હું એમ કહું કે આપણને જ્યાં પ્રેમ હોય, આપણા પતિ પર પ્રેમ હોય, છોકરા ઉપર પ્રેમ હોય, અત્યારે તો સાસુઓના સંબંધો બહુ જ સુધરી ગયા છે, એટલે મને એ બહુ જ ગમે છે કે બંને એકબીજાને, કારણ કે જો સૌથી મુખ્ય વાત શું હતી ખબર છે કે પેલું સાડલો પહેરવાનો ને ઓલું ઘૂમટો તાણવાનો ને એવું હોય, એટલે બધાને આમ થોડુંક આમ ઓકવર્ડ લાગતું હતું કે પિયરમાંથી જુદી રીતે ઉછરીને આવ્યા હોય અને પછી આવું બધું પહેરવાનું બધું હોય, એટલે થોડુંક આમ આડું આવતું ને એવું થતું. હવે એ છૂટ મળી ગઈ છે વડીલો તરફથી. વડીલો સમજે છે, ઘણું બધું સમજે છે અત્યારના વડીલો તો બહુ જ. એટલે એ લોકો આપે છે તો એ પેલીની દીકરી જેવું જ લાગે છે, એને એમ જ થાય છે કે આ તો મારા મા બાપ છે એમ, અને એને લીધે ખૂબ સરસ રીતે રહે છે. તો જો પ્રેમ તમને સારો લાગતો હોય, એટલે આત્મન પ્રતિકૂલાત પરેશાન ન સમાચરે, આ વાત બધાએ શીખવાની જરૂર છે કે આપણને પોતાને જે પ્રતિકૂળ છે તો એ તમે બીજા સાથે એવું ન વર્તન કરો. તો બાળકને આ સમજણ આપવાની જરૂર છે કે તને મમ્મી રાંધીને તૈયાર રાખે, સ્કૂલથી આવ ત્યારે આમ બનાવી દે ને આમ બનાવી દે ને, તો તને કેટલું સારું લાગે છે, તો તારે આ બધું કરવું જોઈએ. એટલે આ એક આખી જરૂરી બાબત મને લાગે કે છોકરીઓમાં ને આ વાતે તે આખી. અને અહમ તો ન જ હોવો જોઈએ, કારણ કે તમે પોતાના માટે કરો છો, તમારી શક્તિઓને બહાર ખેંચી લાવવા, એનામાંથી કંઈક ઉપજ થાય, તો આ બધું આર્થિક રીતે તમે સહાયરૂપ બનો એટલા માટે છે. એટલે આમાં કંઈ અહમની ને એવી તો વાત જ નથી. અને અંતે જુઓ, જે કર્મો આપણે કરીએ છીએ એ આપણે ભોગવવાના જ છે, જે તમે વાવો છો એ લણવાનું છે. એટલે તમારા બાળકે જોયું હશે કે તમે બધા જો મોટા જોડે આમ રહેવાય, આમ બોલાય, તો સ્વાભાવિક છે તમારું બાળક એવું જ શીખવાનું. તમે મોટા થાઓ ત્યારે તમારી સાથે એવી જ રીતે રહેવાનું. એટલે આ ખૂબ जरूरी बाबत। पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब।